નવસારીના એરુ ગામમાં ગણેશ વિસર્જનને લઈને ગ્રામજનો દ્વારા તંત્ર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે। ગ્રામજનોનું કહેવું છે કે છેલ્લા આશરે 75 વર્ષથી એરુ ગામના તળાવમાં ગણેશ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવે છે। આ વર્ષે પણ પરંપરા મુજબ તળાવમાં જ વિસર્જનની મંજૂરી આપવા માંગ કરવામાં આવી છે। સાથે જ રમતના મેદાનની જગ્યાએ પાણીની ટાંકી ન બનાવવાની અને વધેલા વીજ બિલના ચાર્જ અંગે પણ ગ્રામજનોએ રજૂઆત કરી છે। એરુ ગામના રહેવાસી નટવરભાઈ રમણભાઈ પટેલના જણાવ્યા મુજબ ગામમાં વર્ષોથી ગણેશ વિસર્જનની પરંપરા ચાલી આવે છે। એરુ ગામના આશરે 10 થી 12 ગણેશ મંડળો ઉપરાંત આસપાસના વિસ્તારોમાંથી પણ ગણેશ મૂર્તિઓ વિસર્જન માટે આવે છે। દર વર્ષે આશરે 80 થી 90 મૂર્તિઓનું વિસર્જન એરુ ગામના તળાવમાં કરવામાં આવે છે। ગત વર્ષે પણ વિસર્જનને લઈને મુશ્કેલી ઊભી થઈ હતી, ત્યારે જેમ તેમ કરીને મંજૂરી મળી હતી। આ વર્ષે અગાઉથી જ ગ્રામજનો દ્વારા મહાનગરપાલિકાના મેયર અને કમિશનરને અરજી આપી એરુ તળાવમાં જ ગણેશ વિસર્જનની મંજૂરી આપવા માંગ કરવામાં આવી છે। આ ઉપરાંત ગ્રામજનોએ ગામની ગૌચર જમીન પર બાળકો માટેના રમતગમતના મેદાનનો મુદ્દો પણ ઉઠાવ્યો છે। ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે ગામમાં બાળકો માટે અન્ય કોઈ રમતનું મેદાન નથી। આ જગ્યાએ પાણીની ટાંકી બનાવવાની કામગીરી સામે ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો હતો। ગઈકાલે સ્થળ પર સોઇલ ટેસ્ટ માટે ટીમ પહોંચતા ગ્રામજનોએ વિરોધ કરી કામગીરી અટકાવી હતી। સાથે જ એરુ ગામના રહેવાસીઓએ વધેલા વીજ બિલના ચાર્જ અંગે પણ નારાજગી વ્યક્ત કરી છે। ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે કેટલાક લોકોને 2000 થી 3000 રૂપિયા સુધીનો વધારાનો ચાર્જ આવ્યો છે। નગરપાલિકા વિસ્તારમાં સામેલ થયા બાદ આ ચાર્જ લાગુ પડતો હોવાનું જણાવવામાં આવ્યું છે। જો કે ગ્રામજનોનું કહેવું છે કે જ્યાં સુધી સંપૂર્ણ નાગરિક સુવિધાઓ ઉપલબ્ધ ન થાય ત્યાં સુધી વધારાનો ચાર્જ વસૂલવો જોઈએ નહીં। ગણેશ વિસર્જન માટે પરંપરાગત સ્થળે મંજૂરી, રમતગમતના મેદાનની જગ્યા બચાવવા અને વીજ બિલના વધારાના ચાર્જ અંગે એરુ ગામના ગ્રામજનોએ તંત્ર સમક્ષ 3 મુખ્ય માંગણીઓ રજૂ કરી છે। હવે તંત્ર દ્વારા આ મુદ્દે શું નિર્ણય લેવામાં આવે છે તેના પર સૌની નજર છે। મારું નામ રણછોડભાઈ રામજીભાઈ પટેલ, હું એરુ ગામનો વતની છું। અમે ગણપતિ વિસર્જન આજે વર્ષો લગભગ 75 વર્ષથી એરુ ગામના તળાવમાં જ કરતા આવેલા છે। અમારા લગભગ 12 ગણેશ મંડળ, લગભગ 10 થી 12 જેવા અમારા મંડળો છે અને લગભગ આમ તો બીજી આજુબાજુની બી મૂર્તિ આવે તેઓ લગભગ 80 થી 90 મૂર્તિઓ આવે છે। એનું વિસર્જન ત્યાં અમારા ગામના તળાવમાં જ કરતા આવેલા છે। તો આ વર્ષે બી અમારી માંગણી હતી કે એ વિસર્જન અહીંયા જ થાય। ગયા વર્ષે બી તકલીફ પડેલી, પણ જેમ તેમ કરીને અમને ત્યાં મંજૂરી આપેલી। એટલે આ વખતે અમે અગાઉથી આ બધી પૂર્વ તૈયારીઓ કરી કે અમારું વિસર્જન અમારા એરુ ગામના તળાવમાં જ થાય। એટલે એપ્લિકેશન અમે મેયરશ્રીને બી આપી છે, કમિશનર સાહેબને બી આપી છે અને એમને કીધું કે બને એટલું ઘટતું કરીને અહીંયા થાય એવો અમે પ્રયત્ન કરવું। સાથે સાથે અમારી બીજી બી એક રજૂઆત એવી છે કે અમારી ગૌચરની જગ્યા છે, ત્યાં અમારા નાના બાળકોનું રમતગમતનું મેદાન અને એ સિવાય અમારી પાસે કોઈ રમતગમતનું મેદાન છે જ નથી। એટલે ત્યાં એ લોકો પાણી ટાંકીનું આયોજન કરવા માગે। તો અમે ત્યાં ના કીધું કે ભાઈ તમે અહીંયા ત્યાં પાણી ટાંકી નહીં બનો, કોઈ બીજી જગ્યાથી એક્સટેન્ડ કરો। પણ ગઈકાલે બી ત્યાં સોઇલ ટેસ્ટ માટે ત્યાં આવેલા હતા, ત્યાં અમે લોકોએ વિરોધ કરીને પછી કેન્સલ કરાવ્યું। એટલે આ રીતની અમારી માંગણીઓ હતી અને એ બાબતમાં અમે અરજી આપી જ છે। આ સાથે સાથે અમારી ત્રીજી એક માંગણી એવી હતી કે અમારું લાઇટ બિલ જે આવ્યું તે લગભગ ઘણું બધું, લગભગ એકાદ જણને 2,000 રૂપિયા એવો વધારો આવ્યો ભરવાનો। તો અમે અહીંયા તપાસ કરી તેમ કે તો ભાઈ તમે સુધારીને જાય એટલે નગરપાલિકામાં આવી ગયા એટલે હવે તમારે ચાર્જ ભરવો પડે। પણ જે ભરવો પડે એટલે અમને પૂરતી સુવિધા તો મળી નથી। અને બીજું એ કે જે દિવસથી અમલમાં આવ્યું તે દિવસથી એ લોકો ચાર્જ લગાવે એ બાબતમાં અમારો જબરજસ્ત વિરોધ છે કે એ ત્યારથી ચાર્જ નહીં લગાવવો જોઈએ। જ્યાંથી અમને પૂરતી સુવિધા મળશે ત્યાંથી તમે ચાર્જ લગાવો તો બરોબર છે, આવી અમારી માંગણી છે। રિપોર્ટ NDC ન્યૂઝ, નવસારી।